અગર બ્રાન્ડ રજિસ્ટ્રેશન થઈ ગઈ છે ત્યાર પછી શું શું કરવું જોઈએ? બ્રાન્ડ રજિસ્ટર થઈ ગયા પછી બહુ મહત્વના સ્ટેપ્સ હોય છે, જેને આપણે ખાસ કરીને કહીએ તો સૌથી પહેલું તો બ્રાન્ડ રજિસ્ટર થઈ ગઈ છે, હવે એનું રિન્યુઅલ આવશે 10 વર્ષે. ઓકે. એટલે એક લોંગ જર્ની છે. તો સ્વાભાવિક છે કે માણસને ભૂલાઈ જાય, કારણ કે 10 વર્ષ ગાળો નાનો નથી. નથી. એને જેની પાસે કરાયું બની શકે એ પણ ભૂલી જાય. ઓકે. તો સૌથી પહેલી વહેલી વસ્તુ કે આજે ટેકનોલોજી યુગમાં છીએ આપણે, તો આજે જ રિમાઇન્ડર સેટ કર્યું કે 10 વર્ષ પછી રિન્યુઅલ આવશે. કારણ કે હવે ટેકનોલોજી આપણને એટલું સ્પેસ આપે છે. તો પહેલી વાત કે સમયસર રિન્યુઅલ કરવું જરૂરી, નહીતર ઘણા બધા ચેલેન્જીસ આવી શકે. બ્રાન્ડ રજિસ્ટર થઈ ગયા પછીથી આપણે એ ધ્યાન રાખવું જરૂરી છે કે આપણે જે નામથી બ્રાન્ડના અધિકાર લીધા છે, બ્રાન્ડ નેમના અધિકાર લીધા છે, શું એ નામથી બીજું કોઈ માર્કેટમાં આવી રહ્યું છે? ઓકે. કારણ કે આપણે લઈ લીધા તો આજની તારીખે તમને ખ્યાલ છે કે માર્કેટની અંદર ડુપ્લિકેશન છે એ થતું જ હોય છે. થતું જ હોય છે. તો તમારા નામથી કોઈ આવ્યું છે કે નહીં સતત જોતું રહેવું જરૂરી છે. જો તમને એ સમય ન હોય તો તમે કોઈ યોગ્ય એજન્સીને કામ સોંપી શકો કે જે તમારા વતી કામ કરી શકે. બીજી વસ્તુ છે કે તમારી પ્રોડક્ટ જે તમે જે ક્લાસમાં રજિસ્ટર્ડ કરાવેલી છે એના સિવાય બીજા કયા કયા ક્લાસ છે કે જેમાં તમારે રજિસ્ટ્રેશન લઈ લેવું જોઈએ, જેથી તમારા કોમ્પિટિટર એ છટકબારીનો ઉપયોગ કરે નહીં. ફોર એક્ઝામ્પલ તમને વાત કરું, આ ટેકનિકલ છે, કદાચ બની શકે કે આપના ધ્યાનમાં ન હોય, તો ક્લાસ 35 છે. ટ્રેડમાર્કની અંદર ટોટલ 45 ક્લાસ આવે છે. 1 થી 34 ક્લાસ છે ફોર ધ પ્રોડક્ટ, અને 35 થી જે 45 છે એ સર્વિસ ક્લાસ છે. 35 ની અંદર ટ્રેડિંગ છે, સ્કોપ કવર થતો હોય. તો મેજોરિટી લોકો પ્રોડક્ટ વેચતા હોય એટલે એને 1 થી 34 પોતાની પ્રોડક્ટ મુજબ રજિસ્ટ્રેશન લીધેલું હોય, 35 ન લીધેલું હોય. 35 છે એ ટ્રેડર તરીકે કોઈ પણ વ્યક્તિ એ નામના રજિસ્ટ્રેશનના રાઇટ લઈ લે તો પોતાની દુકાન ઉપર એ બોર્ડ મારી શકે, કારણ કે ટ્રેડર એટલે દુકાન થઈ ગઈ, રિટેલર થઈ ગયું. તો એ પણ ન થાય એના માટે ક્લાસ 35 છે એ પહેલી પ્રાયોરિટીમાં રજિસ્ટર્ડ કરાવી લેવું જોઈએ. એ ઉપરાંત અમે ઓબ્ઝર્વેશન કર્યું છે આ 13 વર્ષના અનુભવમાં કે વધારે પડતા લોકો જે પોતાની બ્રાન્ડનો લોગો છે એને કોપીરાઇટ કરાવેલો હોતો નથી. આના વિશે આપણે આગળ ચોક્કસ વધારે વાત કરીશું, પણ આ પોઈન્ટમાં એટલું ખાલી ગ્લિમ્સ આપી દઉં કે કોપીરાઇટ કરાવી લેવું પણ જરૂરી છે. અને એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સર, LPC લીગલ પ્રોસિડિંગ સર્ટિફિકેટ. આજે તમે જે બ્રાન્ડ નેમ વાપરો છો, સમય જતા એની અંદર કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની થઈ, એટલે કે લીગલ એક્શન કંઈ પણ લેવાના થયા, કોઈ તમારી બ્રાન્ડનો દુરુપયોગ કર્યો છે, કંઈ પણ એક્ટિવિટી આવી બને છે, તો એ સમયે તમારે જે ડોક્યુમેન્ટ દેવું પડશે કે તમારી પાસે આ બ્રાન્ડની માલિકી છે, એ કયું? એ છે LPC લીગલ પ્રોસિડિંગ સર્ટિફિકેટ. એ હશે તો તમે કોઈ પણ લીગલ એક્શન છે એ રાઇટ વેથી લઈ શકશો. તો તમે જે LPC કીધું એ ટ્રેડમાર્ક જ્યારે એપ્લાય કર્યું હોય કે રજિસ્ટ્રેશન આવે ત્યારે એ સાથે એપ્લાય કરવાનું હોય છે કે એ રજિસ્ટ્રેશન થઈ ગયા પછી બાય ડિફોલ્ટ મળી જતું હોય છે? બહુ સરસ સર, ખરેખર છે ને આ પ્રશ્ન બહુ સરસ છે, કારણ કે એક આની અવેરનેસ ઓછી છે. બરાબર, અને એને કારણે ખરેખર વધારે પડતા લોકોને ખ્યાલ જ નથી. ઇવન જે લોકો પાસે વર્ષોથી આ બ્રાન્ડ રજિસ્ટર્ડ થયેલી છે એની પાસે પણ LPC ન હોવાની શક્યતા છે. તો LPC છે એ બ્રાન્ડ રજિસ્ટર થઈ ગયા પછીથી એની સ્પેશિયલ પ્રોસેસ કરી અને કરાવવાનું થતું હોય છે. બ્રાન્ડ રજિસ્ટર થઈ ગયા પછી બ્રાન્ડનું ડુપ્લિકેશન થતું હોય છે, બરાબર છે, તો એ કઈ રીતે અટકાવી શકાય? આજની તારીખે બ્રાન્ડનું ડુપ્લિકેશન ક્યાંક ને ક્યાંક આમ સહજ જેવું થઈ ગયું છે. બરાબર, કારણ કે આપણે બિસ્લેરીની પાણીની બોટલ માગીએ તો બીજી અલગ અલગ ઘણી બ્રાન્ડની બોટલ આવે, દેખીતી નજરે જોઈએ તો આપણને એમ લાગે કે બિસ્લેરી છે. પછી પાર્લેજીના બિસ્કિટ માગો તો એમાં પણ આપણને બીજી અલગ અલગ બ્રાન્ડના બિસ્કિટ જોવા મળે તો આપણને દૂરથી તેવું જ લાગે કે પાર્લેજી છે. ઇવન અમે હમણાં એક કેસ સ્ટડી કરતા હતા તો જોયું કે સ્ટારબક્સ જે કોફી ચેઇન છે અને એક સરદાર બક્સ, તો દૂરથી જોવો તો એક સરખું લાગે. તો સ્ટારબક્સે એની સામે પછી જે લીગલ એક્શન છે એ લીધા અને એને બ્રાન્ડ છે બંધ કરવી પડી. તો તમારી પાસે જો તમારી બ્રાન્ડના અધિકાર છે તો આપણે પોતે ગવર્મેન્ટની મદદ દ્વારા એક લીગલ એક્શન્સ બધા લઈ શકીએ કે જે આપણી બ્રાન્ડનું ડુપ્લિકેશન્સ કરે છે એને આપણે લીગલ નોટિસ મોકલાવી શકીએ, આપણા રાઇટ એટર્ની એડવોકેટ હોય એના દ્વારા, જેથી એ એક્શન લઈ અને આપણે સામેવાળાને નોટિસ આપીએ છીએ કે તમે આ બ્રાન્ડને બંધ કરી દો. જો એને ટ્રેડમાર્ક અપ્લાય કરેલું હોય
તો આપણે ટ્રેડમાર્કના પ્લેટફોર્મ દ્વારા પણ એને રોકી શકીએ છીએ, એટલે કે એની અમે ઓપોઝિશન દાખલ કરી શકીએ છીએ. અગર જરૂર પડે કે બ્રાન્ડનું ડુપ્લિકેશન્સ બહુ વધારે થતું હોય છે તો પોલીસ રેડ એટલે કે રેડ પાડીને પણ એનો માલ છે, એનો સ્ટોક છે એને જપ્ત કરાવી શકાય. જેમાં પણ તમે એક્સપર્ટ એડવોકેટ છે એને સાથે રાખી, એટર્ની એડવોકેટ છે એને સાથે રાખી અને આ બધી એક્ટિવિટી કરી શકો છો. તો બ્રાન્ડના ડુપ્લિકેશન્સને રોકવા માટે ગવર્મેન્ટ એટલે કે કાયદાકીય પૂરેપૂરા સપોર્ટ આપણને મળતા હોય છે. આપણે વાત થઈ હતી ક્લાસની કે ભાઈ ઘણી એવી બ્રાન્ડ હોય છે કે એને એમના કનેક્ટેડ ક્લાસની અંદર પહેલેથી જ રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. તો એ ક્લાસનું સજેશન તમારા સાઈડથી જ મળતું હોય ને? ટ્રેડમાર્ક કન્સલ્ટન્સીનું ફિલ્ડ છે એ ઘણા વર્ષો જૂનું છે. અમે પણ 13 વર્ષ થયા છીએ. તો વધારે પડતા લોકોની પ્રેક્ટિસ એવી છે કે જેની અંદર જે કસ્ટમર જે હેતુથી એવો છે, ફોર એક્ઝામ્પલ કોઈ જ્વેલરીનો બિઝનેસ કરે છે તો એને એમ સજેસ્ટ કરવામાં આવશે કે ક્લાસ 14 છે એપ્લિકેબલ છે, એમાં તમે ટ્રેડમાર્ક લઈ લો. ઓકે, બરાબર. તો એમાં લઈ લેશે અને એનું કામ એ શરૂ કરી દેશે. બહુ ઓછા લોકો હોય છે કે જેને ક્લાસ સજેશન આપતા હોય છે. જ્યારે અમારી કંપની છે એ પ્રિફર કરે છે કે આપણે આપણા ક્લાયન્ટને એને કેટલા ક્લાસમાં રજિસ્ટ્રેશન લેવું જોઈએ, જેથી ફ્યુચરમાં એની બ્રાન્ડના ડુપ્લિકેશન્સ અટકે અથવા તો એની બ્રાન્ડનો મિસયુઝ ન થાય. ઓકે. બની શકે કે બીજું કોઈ વ્યક્તિ છે એ કોઈ અલગ કામ કરે છે પણ એ આ બ્રાન્ડ નેમથી કરે છે. ઓકે, બરાબર છે. તો આ બ્રાન્ડની વેલ્યુ તો આને જ વધારેલી છે. ફોર એક્ઝામ્પલ કે એપલ ફોન છે તો આજે એપલ શબ્દ બોલવાથી આપણને સફરજન યાદ નથી આવતું, આપણને સીધો આઈફોન યાદ આવે છે. તો એ બ્રાન્ડ વેલ્યુ વધારી કોને છે? એ પહેલી બ્રાન્ડ. તો એ બ્રાન્ડ વેલ્યુને કોઈ એન્કેશ ન કરી જાય એના માટે ડિફરન્ટ ક્લાસમાં અથવા તો ઓલ ટુગેધર 45 ક્લાસમાં પણ રજિસ્ટ્રેશન લઈ લેવું જોઈએ. અગર તમારે નેશનલ લેવલે એક એક્સક્લુઝિવ બ્રાન્ડ બનાવી છે કે તમારી બ્રાન્ડ નેમનો ઉપયોગ કોઈ ન કરી શકે, તો તમારી પાસે એક્સક્લુઝિવ ઓલ ક્લાસની અંદર રજિસ્ટ્રેશન લઈ લેવાના, જેથી કાલ સવારે બીજી કે ત્રીજી કોઈ પણ પ્રોડક્ટની અંદર તમારી બ્રાન્ડ વેલ્યુને કોઈ એન્કેશ કરી શકે નહીં.